तो नमस्कार मित्रों, हूँ अक्षय दुधात फरी एक बार आप सौનું અક્ષય એજ્યુકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 જીવ વિજ્ઞાન, જેની અંદર આપણે પ્રકરણ નંબર 2 એટલે કે જૈવિક વર્ગીકરણ, તો એનો અભ્યાસ આપણે ચાલી રહ્યો છે। દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે કે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરવાનું છે, એટલે કે આપણે 2 સૃષ્ટિ ભણી ગયા, બરાબર છે। અને આજે આપણે સૃષ્ટિ નંબર 3 એટલે કે ફૂગ સૃષ્ટિ છે, તો તેનો અભ્યાસ આ જે કાંઈ વિડીયો છે એની અંદર કરવાનો છે। तो विडियो चालू करो ए पहला दोस्तों, जो तमे आ चेनल में नवा हो तो फटाफट चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं, बराबर। अने आ विडियोनी अंदर आपणे 500 जेटली लाइकनो टार्गेट मूकीए छीए, तो प्लीज चेनल ने लाइक करी देजो। तो दोस्तों, अत्यारे आपणे शुं जोवानुं छे आजना विडियोनी अंदर, तो कि एकदम सिम्पल छे। जे आ टूंकमां के बीजुं चेप्टर वनस्पति सृष्टि छे, तो एना RH विटेकर नामना वैज्ञानिक छे। तो एमणे एने केटला भागोमां विभाजित करी हती तमने खबर ज छे। केटला भागोमां के वनस्पतिना अलग अलग लक्षणोना आधारे तेमने 5 भागोमां विभाजित करी हती। एक छे सृष्टि मोनेरा, त्यारबाद छे प्रोटिस्टा, त्यारबाद छे सृष्टि कई फूग, त्यारबाद आवशे सृष्टि वनस्पति अने छेल्ले आवशे सृष्टि प्राणी। तो आपणे सृष्टि मोनेरा अने सृष्टि प्रोटिस्टा ए 2 सृष्टि विषे अभ्यास अगाउना विडियोमां थई चूक्यो छे, बराबर। आ विडियो जो तमे प्रथमवार जोता होय तो प्लीज आ नहीं जोता, आनी पहेलानो विडियो जोई लेजो, बराबर। ए ज तमारा माटे पहेला इम्पोर्टન્ટ छे। पहला 2 विडियो जोजो, त्यारबाद आ जोजो, तो वधारे तमने ख्याल आवशे, बराबर। स्टेप बाय स्टेप ख्याल आवशे। तो हवे आपणे अत्यारे वात शुं करवाना छीए, तो कि सृष्टि फूगनी। कोनी? तो कि सृष्टि फूग, किंगडम फंजाई। फूग शुं छे? तो चालो शरूआत करीए छीए। तो कि फूग ए विषमपोषी सजीवोनी આગવી रचना छे। विषमपोषी याद राखजो, एक एक शब्द समजवा जेवा छे। विषमपोषी कोने कहेवाय? उदाहरण तरीके वनस्पति होय, बराबर, तो एने आपणे स्वयंपोषी कहीए कि पोतानुं पोषण जाते मेळवे। कोनी हाजरीमां? तो कि क्लोरोफिलनी हाजरीमां। एने खोराक पण जाते बनावे, तो एने स्वयंपोषी कहेवाय। ज्यारे फूग छे तो ए पोतानो खोराक क्यारेय जाते बनावतुं नथी। पोतानो खोराक छे हमेशा कोई बीजा उपर आधार राखे। याद राखजो, आपणे केम नाना होय त्यारे मम्मी उपर ज आपणे आधार होय, हाँ के ना? तो कि मम्मीने कोई पण वस्तु खावुं छे, पीवुं छे, बधुंय वस्तु मम्मी उपर आधार राखीए। એટલા માટે આપણે જે કે નાનું બાળક છે ફૂગ થઈ ગયું, અને જેની પર આધાર રાખે છે તે હોસ્ટ એટલે યજમાન થઈ ગયું, બરાબર। તો એને વિષમપોષી કહેવાય। આગળ વધીએ કે તેઓ તેમની બાહ્યાકાર રચનાને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે, બરાબર। તમે ઉદાહરણ તરીકે તમને કહું કે સડેલા ફળ છે, ભેજયુક્ત બ્રેડ છે, બરાબર, એના ઉપર તમે ફૂગને જુઓ છો। આ ઉપરાંત કેટલાક દેશો છે, બરાબર, કેટલાક રાજ્યો છે ભારતની અંદર, સાઉથના રાજ્યો છે, કેરળ છે, બરાબર, તો એની અંદર મશરૂમ, તમે બિલાડીની ટોપ નામ સાંભળેલું હોય, ટોડ સ્ટૂલ કહેવાય છે ને, તો એ પણ એક પ્રકારની ફૂગ છે જેનો ખાવા તરીકે યુઝ થતો હોય। યસ ઓર નો? હા। આ ઉપરાંત તમને ફૂગના કેટલાક રોગવાળા એક્ઝામ્પલ આપું તો એક કહેવાય કે રાઈ હોય। રાઈ, તમે રાઈ જે કંઈ વઘારમાં યુઝ કરો છો એ રાઈની વાત કરું છું, કે રાઈના પર્ણો પર કેટલીક વાર સફેદ સફેદ ટપકા જોવા મળે છે, બરાબર। તો એ પણ છે તો કે પરોપજીવી જે કંઈ ફૂગ છે એના કારણે જ હોય છે, એટલે એને રોગ લાગ્યો કહેવાય, બરાબર। આ ઉપરાંત તમે કેટલીક એક કોષીય ફૂગ, ઉદાહરણ તરીકે યીસ્ટ, આ અપવાદ છે, હમણાં આગળ આવશે, કે બ્રેડ અને જવનો દારૂ, બરાબર છે, બનાવવા માટે યુઝ થાય છે। આ ઉપરાંત બીજી કેટલીક ફૂગ છે તો કે વનસ્પતિ અને પ્રાણીમાં પણ શું ઉત્પન્ન કરે છે? રોગ ઉત્પન્ન કરે છે। એક્ઝામ્પલ તરીકે તમને આપું તો કે પક્સિનિયા, કે પક્સિનિયા જે કે ફૂગ છે, ફૂગનું નામ છે, યાદ રાખજો દોસ્તો, પક્સિનિયા છે તો ફૂગનું નામ છે, એના લીધે કે ઘઉંમાં થતો ગેરુ, ઘઉંમાં જે કંઈ રોગનું નામ છે, ઘઉંમાં થતો ગેરુ છે તો કયા ફૂગના કારણે થાય? તો કે પક્સિનિયાને કારણે, બરાબર। આ ઉપરાંત કેટલીક ફૂગ છે તો કે પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત છે, પરીક્ષામાં પૂછાય તો ઉદાહરણ તરીકે પેનિસિલિયમ, બરાબર। બીજું કે હવે એનું નિવાસસ્થાનની વાત કરી લઈએ, કે પરીક્ષામાં પૂછાય ફૂગનું નિવાસસ્થાન જણાવો, તો કે ફૂગનું નિવાસસ્થાન યાદ રાખજો કે સર્વત્ર જગ્યા પર હોય। સર્વત્ર એટલે શું કહેવાય? અત્ર તત્ર સર્વત્ર કહેવાય ને, કે હવા, પાણી, જમીન, પછી આ ઉપરાંત પ્રાણી અને વનસ્પતિ બધું આવી ગયું, બધામાં ફૂગ ટૂંકમાં વસવાટ કરતી હોય છે। આ ઉપરાંત એને કેવી વસ્તુ ગમે? ઉદાહરણ તરીકે તમને કહું કે તમને શું ભાવે, તો તમે કહો કે ઢોસા, મંચુરિયન, પાણીપુરી, આ છે તે છે, એમ। એવી રીતે કે ફૂગ છે તો એને કેવી જગ્યાએ વિકાસ પામવાનું બહુ મજા આવે? તો કે યાદ રાખજો, હુંફાળી અને ભેજવાળી જગ્યા। એટલા માટે જ તમે જ્યારે ચોમાસાની અંદર તમે કેટલીક વાર જુઓ છો કે આ ચપ્પલ છે, બૂટ છે, ગોળ છે, બ્રેડ છે, જો ખુલ્લા રહી ગયા ભૂલમાં એકાદ દિવસ માટે પણ, બ્રેડ છે, ગોળ છે, એને જો ભેજ લાગી ગયો તો એને શું લાગી જશે? ફૂગ।
એટલા માટે જ આપણે એને શેમાં મૂકીએ છીએ તો કે રેફ્રિજરેટરમાં બગડે ને એટલા માટે જ. સમજ પડી? બરાબર છે. આગળ વધીએ. ના ખબર પડે તો દોસ્તો પ્લીઝ કોમેન્ટ બોક્સ છે એમાં જણાવજો. બરાબર છે. આ ઉપરાંત હવે જોઈએ કે યીસ્ટ કે જે કેવી છે એક કોષી છે. યાદ રાખજો, અપવાદ કેવાસ્યા કે તેના અપવાદ હારે કે ફૂગની અંદર ખાલી એક કોષી એવી ફૂગ છે, એનું નામ છે યીસ્ટ. બરાબર. આ ઉપરાંત બાકીની જેટલી પણ ફૂગ છે તંતુમય છે. યાદ રાખજો, કેવી છે? તાતણા જેવી. આ ટાઈપના તાતણા હોય, લાંબા 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 લાંબા, જો આ ટાઈપના. અને બીજું કે તેમનો દેહ લાંબી પાતળા સૂત્રના તાતણા જેવી રચના ધરાવે છે. મેં બતાવેલું છે કે નહીં એવું. અને આ જે તાતણા છે એને જ શું કહેવાય તો કે અહીંયા જો દોસ્તો કવક સૂત્ર અથવા તો કવક તંતુ કહેવાશે, એને હાઇફી કહેવાય ઇંગ્લિશ. બરાબર છે. અને બીજું કે આ જે કવક સૂત્રની જાળી જેવી રચના છે, બરાબર, એને શું કહેવાય? માઇસિલિયમ, એટલે કે કવક જાળ કહેવાય. પરીક્ષામાં પૂછાશે કવક જાળ એટલે શું? યાદ રાખજો કે યાદ રાખવાનું કે ફૂગ છે એનો દેહ છે તંતુમય છે, લાંબા પાતળા સૂત્ર જેવો તાતણા જેવો રચના ધરાવતો દેહ છે, જેને કવક સૂત્ર કવક તંતુ કહેવાય. અને જે આ કવક તંતુ વડે જે આખી જાળું બને છે એને જ શું કહેવાય? કવક જાળ. આગળ કે કેટલાક કવક સૂત્રો છે તો કે બહુકોષ કેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકાર જેવી રચના ધરાવે છે. બરાબર. બહુકોષ કેન્દ્રીય એટલે શું થાય? એની અંદર કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધારે હોય. બરાબર. અને એની અંદર કોષરસ ભરેલો હોય. તો એવા જે કાંઈ કવક સૂત્ર ધરાવતી ફૂગને શું કહેવાય તો કે એને સિમ્પલ કે બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય. બરાબર. આ ઉપરાંત ઇંગ્લિશમાં કેવું હોય તો એને સાઇનોસાઇટિક હાઇફી કહેવાય. બરાબર છે. આ ઉપરાંત જ્યારે બીજી કેટલીક ફૂગ તેમના કવક સૂત્રની અંદર આડી દિવાલ ધરાવે, કેમ આપણું ઘર હોય, બરાબર, તો એક રૂમમાંથી બીજી રૂમમાં જાવ આડા ક્રોસ દિવાલ હોય કે નહીં, તો આમાં પણ એવું હોય કે બીજી કેટલીક એવી ફૂગો છે કે જેમના કવક સૂત્રની અંદર આડા પડદા અથવા તો ત્રાસી દિવાલ હોય છે. અને બીજું પરીક્ષા મોસ્ટ ટાઈમ બી પૂછે ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય તો કે ફૂગની કોષ દિવાલ છે તો કે કાઇટિન અને કે પોલિસેકેરાઇડ, બરાબર, એની બનેલી હોય છે, જેને શું કહેવાય? ફંગસ સેલ્યુલોઝ કહેવાય. અથવા તો પરીક્ષામાં પૂછાય, કેટલી રીતે પૂછાય છે કે સવાલ એમસીક્યુમાં કે ફૂગની કોષ દિવાલ છે, બરાબર, તો એ શેની બનેલી હોય? ઓપ્શન આપેલો કાઇટિન છે, પોલિસેકેરાઇડ છે, ફંગસ સેલ્યુલોઝ આપેલા બધા, તો બધા જ આવશે જવાબ. બરાબર છે. હવે હું તમને જે આ પેનિસિલિયમ છે, બરાબર છે, આ જેટલી પણ ફૂગો છે એ તમારે યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે આપણે વાત કરીએ ફૂગના જે કે ટાઈપ છે એની, કે બધી ફૂગ છે, બરાબર, તો અમુક ફૂગ જે કે મૃત વસ્તુને ગ્રહણ કરીને જીવતી હોય, બરાબર, અમુક ફૂગ છે બીજા ટૂંકમાં બીજા ઉપર રહીને જીવતી હોય, અમુક ફૂગ લાઇકેન ઉપર રહીને જીવતી હોય. તો એના આધારે ફૂગના ટાઈપ આવશે, પ્રકારો આવશે, એ જોઈએ. ચાલો, કે મોટા ભાગની ફૂગ છે તો કે વિષમ પોષી છે અને પોષણ માટે મૃત આધારકો ડેડ સબસ્ટ્રેટ કહેવાય, બરાબર, એમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે. સમજ પડી? જે કે મૃત આધારકો કે મૃત જે કે વસ્તુઓ પડેલી હોય, ત્યાં આ ઉદાહરણ તરીકે મૃત વસ્તુ છે તો એમાંથી આ ફૂગ આવે છે અને તેમાંથી પોતાનું પોષણ મેળવે છે. તો આવી જે કાંઈ ફૂગને છે તો કે કેવી ફૂગ કહેવાય તો કે એમને કે મૃતોપજીવી ફૂગ. કેવી કહેવાશે દોસ્તો? મૃતોપજીવી, એટલે કે કહેવાય સેપ્રોફાઇટ. બરાબર. સેપ્રોફાઇટ, જો આ તમે જોઈ શકો છો, સેપ્રોફાઇટનું એક્ઝામ્પલ બતાવી દો એટલે તમને ખ્યાલ આવી જાય. આ તમે અત્યારે જે તમને ચિત્રમાં દેખાય છે તો સેપ્રોફાઇટ છે, સિમ્પલ, એટલે તમને ભૂલાય નહીં. આ ઉપરાંત બીજું જોઈએ કે કેટલીક ફૂગ છે તો કે જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણી પર આધાર રાખે અને જીવંત પ્રાણીમાંથી પોતાનો ખોરાક લઈને જીવન ગુજારે, તો એને શું કહેવાય? પરોપજીવી કહેવાય, પેરાસાઇટ. મેં તમને હમણાં જ કીધું કે નાનો બાળક છે, જ્યારે નાનો છે, જીવંત છે, તો એ છે તો કે કોની ઉપર આધાર રાખે છે પોતાનું જીવન ગાળવા માટે? તો એના મમ્મી ઉપર, બરાબર. એટલે કે જે નાનો બાળક છે, ફૂગ છે, જીવંત છે, જે એના મમ્મી ઉપર આધાર રાખે છે, એ પણ જીવંત જ છે. તો એક જે ફૂગ છે પોતાનું આખું જીવન છે કોઈ બીજા હોસ્ટ યજમાન ઉપર જ્યારે આખું જીવન ગાળે તો એને કેવી કહેવાય તો કે પરોપજીવી, પેરાસાઇટ કહેવાય. બરાબર છે. આ ઉપરાંત તેઓ સહજીવીઓ તરીકે પણ જીવન ગુજારે છે. સહજીવી એટલે શું કહેવાય? એને કહેવાય સિમ્બાયોન્ટ્સ. એટલે શું કરે સહજીવી? એટલે એ પણ તમને સમજાવું. અત્યારે જો નીચે એક્ઝામ્પલ આપેલું સહજીવીનું. ઉદાહરણ તરીકે કે લીલ સાથેનો તેનો સહવાસ કે સહજીવન, બરાબર, એને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સહજીવ એટલે શું થાય કે લાઇકેન હોય કે ને, લાઇકેન,
બરાબર છે। તો લીલ અને ફૂગ એનું મિશ્રણ હોય, કોનું કોનું? તો કે લીલ પ્લસ કે ફૂગ, આ બે જ્યારે જોઈન્ટ થાય એકબીજા સાથે સહજીવન, ટૂંકમાં સિમ્બાયોન્ટ ભેગા થાય, બરાબર। આપણે કોઈકના ઘરે બેસવા જઈએ એમાં લીલ અને ફૂગ જ્યારે ભેગા થાય અને જેના ઉપર ભેગા થાય છે એને કહેવાય લાઇકેન, બરાબર છે। એટલે કે એને સહજીવન કહેવાય। શું કહેવાય? સહજીવન। કઈ રીતે? હવે જો લાઇકેનને ટૂંકમાં આ કઈ રીતે ફાયદાકારક કરે સાંભળજો, કે લીલ હોય, લીલની અંદર હરિતદ્રવ્ય હોય, હરિતદ્રવ્ય હોય એટલે લીલ છે ને કે ખોરાક બનાવીને ટૂંકમાં સ્ટોર કરે, અને આ ખોરાક છે ને કોને આપે? ફૂગને આપે, બરાબર છે। સમજ પડે છે શું કહું છું? અને ફૂગ છે, બરાબર, ફૂગ તો કે આ લીલને છે ટૂંકમાં એના ઉપર રહેવા દે, એટલા માટે એકબીજાને બંને મદદરૂપ થાય, કોના ઉપર રહીને? તો કે લાઇકેન ઉપર। તો આને કહેવાય એક પ્રકારનું સહજીવન, બરાબર છે। સિમ્બાયોન્ટ્સ કહેવાય, કે સહજીવન તરીકે પણ આ ફૂગ છે તો કે જીવન ગાળે છે। આ ઉપરાંત જોજો દોસ્તો કે ઉચ્ચ કક્ષાની કેટલીક વનસ્પતિ હોય, બરાબર, તો એના મૂળ સાથેનું તેનું સહજીવન, જેને કવક મૂળ એટલે કે માઇકોરાઇઝા કહેવાય। યાદ રાખજો, કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, એક્ઝામ્પલ તરીકે આ વનસ્પતિ છે, એક જ મિનિટ, કે આ કોઈ વનસ્પતિ છે, બરાબર, આ ટાઈપની વનસ્પતિ છે, આ એના છે મૂળ। હવે આ મૂળની સાથે જે કાંઈ ટૂંકમાં જે ફૂગ છે, બરાબર, મૂળની અંદર ટૂંકમાં કવક જાળ બનાવે, માઇકોરાઇઝા કહેવાય છે, આ ટાઈપની। સમજ પડે છે શું કહું છું એ? બરાબર, આ ટાઈપનું ટૂંકમાં કવક જાળ જેવું બનાવે, અને કોની સાથે? તો કે મૂળની સાથે, બરાબર છે। તો એને જ કહેવાય કે મૂળની સાથે પોતાનું આખું જાળું બનાવે, તો એને કહેવાય માઇકોરાઇઝા એટલે કે કવક મૂળ। તો હવે દોસ્તો આપણે જે ટાઈપ છે એની વાત થઈ ગઈ। હવે આપણે વાત કરીએ કે ફૂગ છે તો એની અંદર પ્રજનન કેટલા પ્રકારે થાય છે, બરાબર છે, તો કે પ્રજનન, ચાલો યાદ રાખજો દોસ્તો કે ફૂગની અંદર ટોટલ છે ને 3 પ્રકારે પ્રજનન થાય। પેલું આવશે દોસ્તો ને કે વાનસ્પતિક પ્રજનન, જે વનસ્પતિઓ દ્વારા થાય। ત્યારબાદ આવશે અલિંગી પ્રજનન, કે અલિંગી બીજાણુઓ દ્વારા થશે, અને ત્યારબાદ છે કે લિંગી પ્રજનન। સમજ આવી ગઈ? સૌથી પહેલાં જોઈએ વાનસ્પતિક પ્રજનન દોસ્તો, કે વાનસ્પતિક પ્રજનન છે તો એ કોના દ્વારા થાય છે, કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તો યાદ રાખજો કે ફૂગની અંદર વાનસ્પતિક પ્રજનન છે તો એક ફ્રેગમેન્ટેશન એટલે કે અવખંડન, ત્યારબાદ છે ફિશન એટલે કે ભાજન, અને કલિકા સર્જન। આ પદ્ધતિઓ દ્વારા તો કે વેજીટેટિવ રિપ્રોડક્શન એટલે કે વાનસ્પતિક પ્રજનન થાય છે। સમજ આવી ગઈ? હવે એક એક્ઝામ્પલ બતાવી દઉં તમને, જે આકૃતિમાં દેખાય છે પહેલી, તો એ છે ફ્રેગમેન્ટેશન, અવખંડન। હવે આ બીજી આકૃતિ તમે જુઓ છો, બરાબર, કે એ છે કોના દ્વારા? તો કે ફિશન એટલે કે ભાજન દ્વારા। તમે જોઈ શકો છો કે જે કાંઈ આ જે ફૂગનો જે કાંઈ ભાગ છે ટૂંકમાં ભાજન દ્વારા ટૂંકમાં એકમાંથી 2 ફૂગ બને છે। અને ત્રીજું છે આ જે યીસ્ટમાં તમે જુઓ તો કે કલિકા સર્જન, તમે જુઓ છો જો કે આ કલિકા છે, બરાબર છે, એકમાંથી કેવી થાય છે કલિકા, પહેલાં યીસ્ટ ઉપર નિર્માણ પામે છે, ધીમે ધીમે અનુકૂળ પરિસ્થિતિની અંદર વિભાજન પામીને એકમાંથી 2 બને છે। તો આવા જે કે પ્રજનનને કહેવાય વાનસ્પતિક પ્રજનન। હવે વાત કરીએ આપણે અલિંગી પ્રજનનની। તો દોસ્તો કે ફૂગની અંદર અલિંગી પ્રજનન છે તો 2 સ્પોર દ્વારા થાય। એક આવશે કણી બીજાણુ જેને કહેવાય કોનિડિયો સ્પોર, અને બીજું આવશે ચલ બીજાણુ જેને કહેવાય ઝૂ સ્પોર, બરાબર છે, યાદ રાખજો। હવે એક્ઝામ્પલ બતાવું કે જે આ પ્રજનન છે તમે જોઈ શકો છો, આ જે કે ફૂગની અંદર તો કોના દ્વારા થાય છે? આ કણી બીજાણુઓ છે તો એના દ્વારા થાય છે। જ્યારે હવે બીજું જોઈએ કે ચલ બીજાણુ દ્વારા, કે નાના નાના ઝૂ સ્પોર, કે એના દ્વારા પ્રજનન થાય તો એને શું કહેવાય? તો કે ચલ બીજાણુ, જે તમને આકૃતિમાં દેખાય જ છે। તો આવા પ્રજનનને શું કહેવાય ટૂંકમાં દોસ્તો? અલિંગી પ્રજનન। અને હવે છેલ્લે આપણે વાત કરવાની છે તો કે લિંગી પ્રજનનની। તો લિંગી પ્રજનન દોસ્તો કોના દ્વારા થાય તો એ જોઈ લઈએ, કે લિંગી પ્રજનન છે દોસ્તો તો તેઓ કે એટલે કે ફૂગ છે, ફૂગ એ કોના દ્વારા કરે? તો કે અંડ બીજાણુ, બરાબર છે, એટલે એને કહેવાય ઉસ્પોર્સ। જો તમને આ દેખાય છે, આ અંડ બીજાણુ છે એના દ્વારા કરે છે, બરાબર છે। ત્યારબાદ છે ધાણી બીજાણુ,
જે આ આકૃતિમાં તમને દેખાય છે કોણ છે? એસ્કોસ્પોર્સ જેને કહેવાય કે ધાણી બીજાણુઓ દ્વારા કે લિંગી પ્રજનન કરે છે. અને ત્રીજું કે જે આ આકૃતિમાં છે એને કહેવાય પ્રકણી બીજાણુઓ. આ પ્રકણી બીજાણુઓ છે એના એટલે કે એને કહેવાય બેસિડિયોસ્પોર કે એના દ્વારા ટૂંકમાં લિંગી જે કંઈ પ્રજનન છે તો કે ફૂગ કરે છે. ટૂંકમાં દોસ્તો આ 3 ટાઈપમાં પ્રજનન ટૂંકમાં ફૂગમાં જોવા મળે, વાનસ્પતિક, અલિંગી ને લિંગી. પણ તમને પહેલી વાર હશે તો થોડુંક અંદરથી પહેલી વાર સમજવામાં તકલીફ પડશે, યાદ રાખવામાં તકલીફ પડશે, પણ 2-3 વાર લખશો બરાબર, આકૃતિ ફક્ત જોઈ લેશો તોય પણ તમને એમનેમ સમજાઈ જશે કઈ રીતે ટૂંકમાં રિપ્રોડક્શન થાય છે. હવે જોઈએ કે આ ઉપરાંત કેટલીક વાર જ્યારે ફૂગ છે ટૂંકમાં ફ્રૂટિંગ બોડી બનાવે એટલે કહેવાય કે ફળકાય બરાબર. તો ફળકાય બનાવતી હોય છે તો એ રચનાની અંદર કે ઘણા બધા બીજા પણ બીજાણુઓ છે તો કે ફૂગ છે તો કે ઉત્પન્ન કરતી હોય છે બરાબર છે. અને બીજું કે જે લિંગી ચક્ર પ્રજનનનું જે આખું ચક્ર છે તો કઈ રીતે થાય છે તો એના મુખ્યત્વે દોસ્તો 3 તબક્કાઓ છે. પહેલો છે જીવરસનું સંયુગ્મન થાય પહેલાં, સૌથી પહેલાં જ્યારે કોઈ લિંગી પ્રજનન થાય છે ફૂગમાં તો કઈ રીતે ટૂંકમાં એકમાંથી 2 ફૂગ બને. તો સૌથી પહેલાં એની અંદર ફૂગની અંદર આવેલો હોય જીવરસ કે જીવરસ છે બરાબર છે. લિંગી પ્રજનનમાં 2 ફૂગ હોય તો એના બંનેના જીવરસ એટલે કે ટૂંકમાં આપણને પ્લાઝમા કહેવાય બરાબર છે. તેને કહેવાય જીવરસનું સંયુગ્મન એને કહેવાય પ્લાઝ્મોગેમી કે 2 ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને જીવરસનું સંયુગ્મન કહેવાય છે બરાબર છે. ઉદાહરણ તરીકે આ એક ફૂગ છે, આ બીજી ફૂગ છે, તો એની અંદર ટૂંકમાં આ ટાઈપનો જે તમને બતાવું છું આ જીવરસ હોય છે. આ જીવરસ જ્યારે આ પહેલી ફૂગ અને બીજી ફૂગ બંનેમાં જ્યારે ટ્રાન્સફર થાય જોડાય તો એને જીવરસનું સંયુગ્મન કહેવાય. હવે બીજું કે કોષ કેન્દ્રનું સંયુગ્મન એને કહેવાય કેરિયોગેમી કે ફૂગની અંદર છે ને બીજું દોસ્તો તમે જુઓ છો હું દોરું છું આ કોષ કેન્દ્ર છે કે આ કોષ કેન્દ્ર છે બરાબર છે. તો 2 કોષ કેન્દ્ર છે એકબીજા સાથે જોડાશે તો એને કહેવાય કોષ કેન્દ્રનું સંયુગ્મન, સિમ્પલ છે. અને છેલ્લે થશે એનું અર્ધીકરણ. અર્ધીકરણ એટલે શું થાય દોસ્તો યાદ રાખજો કે જે હવે આ 2 ફૂગ એકબીજા સાથે જોડાઈ જશે, જેમ ફૂગ છે ટૂંકમાં એકબીજા સાથે જોડાઈ જશે ને એક આ ટાઈપનું આખું ફલિતાંડ બનાવી નાખશે. અને ફલિતાંડના અંતે શું થશે તો કે ફૂગ છે તો કે એનું અર્ધીકરણ થશે. અર્ધીકરણ થાય એટલે એકમાંથી ટૂંકમાં 1, 2, 3 અને 4 એમ ટોટલ 4 જેટલી ફૂગ છે કે એક જ ફૂગ ટૂંકમાં એક જ જે કંઈ ફૂગનો જે કંઈ ભાગ છે એની અંદરથી ટોટલ 4 જેટલી ફૂગ છે. એકકીય ફૂગ કહેવાય ને, આને શું કહેવાય એકકીય એન પ્રકારની બરાબર છે. અર્ધીકરણથી ટૂંકમાં એકકીય પ્રકારની જે કે ફૂગ છે, એકકીય પ્રકારના બીજાણુઓ છે, એવા 4 પ્રકારના બીજાણુઓ છે તે ઉત્પન્ન થશે બરાબર છે. તો એને કહેવાય મિયોસિસ. શું કહેવાશે? મિયોસિસ. હવે આગળ વધીએ કે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ કરી બરાબર છે કે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારના 2 એકકીય કવકસૂત્રો એકબીજાની પાસે આવીને જોડાય છે. મેં તમને હમણાં બતાવ્યું હતું કે નહીં કે આ એક જે કંઈ એન પ્રકારનું જે કંઈ ફૂગનું જે કંઈ કવકસૂત્ર છે ને બીજું એન પ્રકારનું એમ બંને જોડાશે એટલે n+n કેટલા થશે એટલે કેટલીક ફૂગમાં ટૂંકમાં 2 એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ તે કેવા ફેરવાઈ જશે તો કે એકકી એટલે કેટલા 1 ને 1 2 એટલે જે દ્વિકીય કોષ જે બની ગયો ને કેવો કહેવાય છે n+n એટલે જે કોષ હવે જે નવો નિર્માણ પામ્યું એને શું કહેવાય તો કે 2n પ્રકારનો કોષ. ટૂંકમાં n છે એટલે એમાં કન્ફ્યુઝ નહીં થતા દોસ્તો, n છે તો એ દર્શાવે છે એકકીય, એક જ છે બરાબર. એની અંદર ટૂંકમાં જે આ જે કંઈ આપણે કેમ ઉદાહરણ તરીકે આપણે નરની અંદર શુક્રકોષ હોય તો એને એકકીય કહેવાય અને માદાની અંદર અંડકોષ હોય તો એને એકકીય કહેવાય. બંને જ્યારે ભેગા થશે બરાબર ત્યારે ઝાયગોટ બનાવે, ફલિતાંડ બનાવે તો એને દ્વિકીય કહેવાય. એવી રીતે આમાં આગળ કે તેમ છતાં પણ આસ્કોમાઇસિટીઝ અને બેસિડિયોમાઇસિટીઝ બરાબર છે આ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જેને કહેવાય ઇન્ટરવિનિંગ ડાયકેરિયોટિક સ્ટેજ બને છે બરાબર છે. એટલે કે એને ટૂંકમાં આને શું કહેવાય સમજાવી દઉં કે n+n જે હમણાં બતાવી હતી કે ને આકૃતિમાં બરાબર છે n+n એટલે કે દરેક કોષની અંદર મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્ર જેવું નામ એવું કામ દ્વિકોષ કેન્દ્ર કે એક જે કંઈ ટૂંકમાં કોષ હોય ફૂગનો તો એની અંદર ટૂંકમાં n+m એટલે કે દરેક કોષની અંદર કેટલા કોષ કેન્દ્ર હશે ટૂંકમાં 2 કોષ કેન્દ્ર. એક જે કે ફૂગ છે એની અંદર કેટલા કોષ કેન્દ્ર હશે 2. એક છે એની અંદર કેટલા કોષ કેન્દ્ર હોય તો કોઈ 2.
તો એવી જે કંઈ સ્થિતિ છે બરાબર ફૂગની, એટલે કે શેમાં જોવા મળે છે? આસ્કોમાયસિટીસ અને બેસિડિયોમાયસિટીસ, એની જેટલા એટલે વર્ગની જેટલી ફૂગ છે એની અંદર. તો એવી પ્રકારની સ્થિતિને કહેવાય દ્વિકોષ કેન્દ્રીકરણ, બરાબર છે. અને જે કે આ તબક્કો છે એને કહેવાય દોસ્તો કે દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહેવાય છે, એટલે કે ડાયકેરિયોફેઝ કહેવાય. અને પછી શું થાય કે એના જે કે પિતૃકોષ કેન્દ્રો છે જોડાશે, અને જે કે કોષ છે ટૂંકમાં કેવો ડિપ્લોઇડ, એટલે બે કોષ ભેગા થઈ જશે, બે કોષ કેન્દ્ર, એટલે શું કહેવાય? દ્વિકીય કહેવાય, એટલે ડિપ્લોઇડ કહેવાય કે કોષ છે ડિપ્લોઇડ બની જશે. અને છેલ્લે કે ફૂગ છે ટૂંકમાં આખે ફૂગનું ફળ કાય બનાવે છે, જેમાંથી પછી એનું અર્ધીકરણથી વિભાજન થશે. અર્ધીકરણથી વિભાજન થાય એટલે મેં તમને શું કીધું કે 2n પ્રકારનો જે કે હવે કોષ હતો બરાબર, એનું અર્ધીકરણથી વિભાજન થશે એટલે એમાંથી 4 કોષ બની જશે, બરાબર છે. અને 4 બનશે એટલે ટૂંકમાં શું થશે તો કે 4 એ 4 એકકીય કહેવાય. કેવા કહેવાય? એકકીય. ખબર પડી ગઈ તમને દોસ્તો શું કહું છું? એ સિમ્પલ કે ફરી એકવાર સમજાવી દઉં કે n પ્રકારના ટૂંકમાં બે જે કે કોષના જે કંઈ શું કહેવાય અંદર રહેલા કોષ કેન્દ્ર હતા, બંને જોડાણા, શું બની ગયા? 2n બની ગયા. આનું અર્ધીકરણથી વિભાજન થયું ઝાયગોટનું, એટલે એમાંથી પાછા 4 જેટલા ફૂગના જે કંઈ નવી ફૂગ છે નિર્માણ પામશે. 1, આ છે કે 2, 3 અને 4, અને ચારેય કેવી છે ટૂંકમાં એકકીય. ચાલો સિમ્પલ સમજાઈ ગયું. હવે આગળ કે ફૂગની ફળકાય બનાવીને અર્ધીકરણ વિભાજન થઈને એકકીય બીજાણુનું નિર્માણ થાય છે, બરાબર છે. તો હવે દોસ્તો કે કવકજાળ છે બરાબર, તો એની બાહ્યાકાર રચના, બરાબર, પછી બીજાણુ નિર્માણનો પ્રકાર અને તેના જે ફળકાય છે બરાબર, એટલે કે ફ્રૂટિંગ બોડી છે, તો એનું જે કે નિર્માણ થાય છે, તો એના આધારે જે આ ફૂગ સૃષ્ટિ છે તો એના 5 જેટલા વિવિધ વર્ગ છે તેનો વિભાજિત કરવામાં આવેલી છે, બરાબર. તો એની સૌથી પહેલી જે કંઈ એનો વિભાગ છે એનું નામ છે કે ફાયકોમાયસિટીઝ. શું નામ છે? કે ફાયકોમાયસિટીઝ. ચાલો એ જોઈએ કે ફાયકોમાયસિટીઝ જે કંઈ ટૂંકમાં આખો વર્ગ છે એની અંદર ઘણા બધા ટૂંકમાં ફૂગ છે તો એના સભ્ય આવેલા હોય, બરાબર. ઉદાહરણ તરીકે કોઈ ફેમિલી હોય, કોઈ આખા આપણું કુટુંબ છે તો એની અંદર કેવી રીતે સભ્ય હોય, તેવી રીતે આ એક વર્ગ છે, બરાબર. ઉદાહરણ તરીકે વર્ગ એટલે આપણે ભણવા જઈએ તો ક્લાસ હોય તો એની અંદર કેટલા બધા સ્ટુડન્ટ હોય, તો આખો ક્લાસને આપણે વર્ગ કહીએ. તો આ વર્ગ છે એની અંદર ઘણી બધી ફૂગ જોવા મળશે. તો ચાલો જોઈએ કે ફાયકોમાયસિટીઝના સભ્યો જલજ નિવાસસ્થાનમાં જોવા મળે. આ ઉપરાંત ભીના અને ભેજયુક્ત વિસ્તારમાં કે સડતા લાકડા હોય, આ ઉપરાંત કેટલાક પરોપજીવી છે અવિકલ્પિત, બરાબર છે. તો એના ઉપર આ વનસ્પતિ જોવા મળતી હોય. આ જે કે વનસ્પતિ ઉપર છે તો કે આ ફૂગ જોવા મળતી હોય છે. આ ઉપરાંત કેમની કવકજાળ કેવી હોય દોસ્તો? તો કવકજાળ યાદ રાખજો કે કવકજાળમાં પડદા હોતા નથી, એટલે કે પડદા વિહીન, બરાબર, એટલે એને કહેવાય એસેપ્ટેટ. આ ઉપરાંત બહુ કોષ કેન્દ્રીય, એટલે કે એમાં કોષ કેન્દ્ર છે ઘણા બધા આવેલા હોય છે, બરાબર છે. આ ઉપરાંત કે ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા ટૂંકમાં એમાં અલિંગી પ્રજનન થાય છે. પરીક્ષામાં પૂછાય કે અલિંગી પ્રજનન ફાયકોમાયસિટીઝમાં કોના દ્વારા થાય? તો ચલ અથવા તો અચલ બીજાણુથી. ત્યારબાદ કે બીજાણુધાનીમાં આ બીજાણુઓ છે તો કે અંતરજાત, બરાબર છે, કે કોના રીતે ઉત્પન્ન થાય? તો કે અંતરજાતના રીતે ઉત્પન્ન થાય છે. અને બીજું કે બે જન્યુનું જ્યારે જોડાણ થાય ત્યારે શું બને છે? તો કે યુગ્મ બીજાણુ ઝાયગોસ્પોર બને છે. અને આ પ્રકારના જન્યુઓ જો બાહ્યાકાર રીતે જો એટલે કે દેખાવમાં જો સરખા હોય તો એને સમજન્યુ કહેવાય. એટલે ઉદાહરણ તરીકે આ હું લખું છું કે એકડે એક, બરાબર છે, આ બીજો લખ્યો એકડે એક, આ બંને છે કેવા ટૂંકમાં સેમ જ છે તો આને સમજન્યુ કહેવાય, બરાબર. હવે આ એકડે એક અને આ છે બગડે બે, તો આ બંને દેખાવમાં કેવા છે? અલગ અલગ છે, તો એને વિષમજન્યુ કહેવાય. તો એ જ રીતે જે જન્યુ ઉત્પન્ન થાય છે આમાંથી, તો જો સમાન પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય તો તેવા જન્યુને સમજન્યુ એટલે કે આઇસોગેમસ, જ્યારે સરખા ના હોય તો એમને કહેવાય છે વિષમજન્યુ અથવા તો અંડજન્યુ કહેવાય, બરાબર. સમજન્યુને આઇસોગેમસ કહેવાય, જ્યારે વિષમજન્યુ છે તો એને એન આઇસોગેમસ કહેવાય, જ્યારે અંડજન્યુ છે તો એને આપણે કહીશું ઉગેમસ, બરાબર છે. એનું એક્ઝામ્પલ એક આપણે લઈ લઈએ દોસ્તો કે મ્યુકર, બરાબર, મ્યુકર છે. આ ઉપરાંત રાઇઝોપસ એટલે કે એને કહેવાય બ્રેડ મોલ્ડ, બરાબર. અને આલ્બ્યુગો જે એના પર્ણ ઉપર જે કંઈ થાય છે કે ને પરોપજીવી ફૂગ, તો એ આ જે ફાયકોમાયસિટીસ છે એના એક્ઝામ્પલ છે. હવે હું તમને આનું ટૂંકમાં તમને એક ચિત્ર બતાવી દઉં. તો આ સૌથી પહેલાં છે મ્યુકર, હમણાં વાત થઈ હતી આપણે કે આ પણ ફાયકોમાયસિટીસ છે, બરાબર છે. હવે આગળ જોઈએ આપણે કે બીજો વર્ગ છે એનું નામ છે આસ્કોમાયસિટીસ, બરાબર છે. તો એસ્કોમાયસિટીસ છે તો એની અંદર શું આવશે કે સામાન્ય રીતે આ વર્ગના સભ્યો છે તો કે કોથળીમય એટલે કે
કેવી હોય એની રચના હોય તો કે કોથળી જેવી હોય કે આપણે કોથળી કેવી હોય કે કોથળીમાં ફૂગ તરીકે જાણીતા છે, સેક ફંજાઈ કહેવાય છે ને, SACFUNGA. આસ્કોમાઇસિટીસ વર્ગના સભ્યો છે તો મુખ્યત્વે કેવા હોય તો કે બહુકોષીય, બરાબર. ઉદાહરણ તરીકે પેનિસિલિયમ નામની ફૂગ, કે ભાગ્યે જ એક કોષીય, મોટા ભાગના બહુકોષીય હોય, ભાગ્યે જ એક કોષીય હોય છે. ઉદાહરણ તરીકે યીસ્ટ, આપણે હમણાં જોયું કે સેકરોમાઇસિસ કહેવાય યીસ્ટને, અને આ છે અપવાદ, બરાબર છે. હવે આ કોની પર વિકાસ પામે છે આ ફૂગ તો કે તેઓ મૃતોપજીવી એટલે કે સેપ્રોફાઇટ, વિઘટક એટલે કે ડીકમ્પોઝર્સ, આ ઉપરાંત કેટલાક પરોપજીવી વનસ્પતિઓ છે એની ઉપર, બરાબર છે. અને છેલ્લે કે છાણ ભક્ષ્ય એટલે કે છાણ હોય છે ભેંસનું એનું, તો આ છાણ હોય તો એની ઉપર પણ કેટલીક આવી પ્રકાર આ ફૂગ વસવાટ કરતી હોય તો એને કહેવાય કયા વર્ગના તો કે આસ્કોમાઇસિટીસ વર્ગના જે કંઈ ટૂંકમાં ફૂગ કહેવામાં આવશે. આ ઉપરાંત વાત કરીએ દોસ્તો કે કવકજાળ છે, કવકજાળ તો એ શાખિત હોય છે અને પડદાયુક્ત હોય છે. કેવી હોય છે? શાખિત અને પડદાયુક્ત. આ ઉપરાંત કે એની અંદર કે કણી બીજાણુ ધાનીધર એટલે એને કહેવાય કે કોનિડિયોફોર્સ, બરાબર છે. આ કહેવાતી વિશિષ્ટ કવકજાળ ઉપર કે બહિર્જાત રીતે કે કણી બીજાણુઓ તરીકે અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે. કે આખો ટૂંકમાં જે ફૂગનો આખો આ ભાગ છે, ઉદાહરણ તરીકે આ હું કોઈ ફૂગ દોરું છું, બરાબર છે. આ છે બિલાડીની ટોપ જેવી રચના, તો આ જે આખો તમને ભાગ દેખાય છે, બરાબર છે, તો એને કણી બીજાણુ ધાનીધર કહેવાય. જે આખો સ્ટોકવાળો ભાગ એટલે કે આ જે લાકડી જેવો ભાગ હોય, બરાબર છે. કે આ કહેવાતી વિશિષ્ટ કવકજાળ ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુઓ તરીકે કયા બીજાણુ ઉત્પન્ન થાય તો કે એમાં અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત કે કણી બીજાણુ છે એના હવે અંકુરણ થશે, અને અંકુરણ થશે એટલે નવી શું બનશે? કવકજાળ, એટલે નવી ફૂગ બનશે. અને બીજું દોસ્તો કે કોથળી જેવી ધાનીઓમાં જે સૌથી પહેલાં વાત થઈ ગઈ કે કણી બીજાણુ ધાનીધરવાળી, બરાબર છે. હવે વાત કરીએ કે કોથળી જેવી ધાનીમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે. કે કોથળી જેવી જે કાંઈ આ કોથળી જેવો ભાગ હતો, આ જે કંઈ કોથળી જેવો ભાગ હોય ઉપરનો, તો એની અંદર છે તો કે અંતર્જાત રીતે, કઈ રીતે? અંતર્જાત રીતે છે તો કે લિંગી બીજાણુ ઉત્પન્ન થશે. ઓલામાં અલિંગી, આમાં લિંગી, જેને શું કહેવાય તો કે ધાની બીજાણુ કહેવામાં આવે છે, બરાબર છે. અને બીજું કે આ ધાનીઓ છે તો કે વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે, જેને ફળધાની કાય કહેવાય છે, બરાબર છે. બીજું કે આની અંદર એક્ઝામ્પલ કયા કયા આવી શકે તો કે એસ્પરજીલસ છે, ક્લેવિસેપ્સ છે, બરાબર છે. આ ઉપરાંત ન્યુરોસ્પોરા, આ બધી ફંગીના જ નામ છે, બરાબર છે. તો આ બધા છે તો કે આ વર્ગના અંદર આવી શકશે, બરાબર. આ ઉપરાંત કે જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં છે તો કે ન્યુરોસ્પોરા ખૂબ ઉપયોગી છે, બરાબર. અને બીજું કે કાળા રંગ એટલે મોરેલ્સ, અને પીળા રંગ એટલે થાય બેફેલ્સ, બરાબર છે. એના ઘણા સભ્યો છે તો કે ખાવા લાયક છે. આ ટૂંકમાં ફંગી જ છે, આપણે જે ખાઈએ છીએ કે નહીં, તો ટૂંકમાં જે મોરેલ્સ છે જે કાળા રંગની હોય, આ જે બફેલ્સ છે, બરાબર, બફલ્સ પીળા રંગની હોય છે, તો એના ઘણા બધી અલગ અલગ એની ફંજી હોય, બરાબર, ફૂગ હોય જે ખાવા લાયક છે, અને કે સુસ્વાદુ વાનગી તરીકે ટૂંકમાં એને માનવામાં આવતી હોય છે. તો આ વાત થઈ ગઈ દોસ્તો કયા ટૂંકમાં વર્ગની, કે બીજો વર્ગ એટલે કે આસ્કોમાઇસિટીઝ, બરાબર છે. હવે આગળ સૌથી પહેલાં આપણે જોઈ લીધું ફાઇકોમાઇસિટીઝ, હવે જોયું આસ્કોમાઇસિટીઝ, અને હવે ત્રીજો આપણે વર્ગ જોવાનું છે, એનું નામ છે કે બેસિડિયોમાઇસિટીઝ, બરાબર છે. કે બેસિડિયોમાઇસિટીઝ આપણે જોઈ લઈએ કે સામાન્ય રીતે બેસિડિયોમાઇસિટીઝ વર્ગના સ્વરૂપો છે તો કે એ શેના સ્વરૂપે તો કે એક જ મિનિટ, કે બેસિડિયોમાઇસિટીસ વર્ગના જેટલા પણ સ્વરૂપો છે તો કે મશરૂમ, બરાબર છે, બ્રેકેટ ફંજાઈ અને પફ બોલ્સ તરીકે જાણીતા છે. પરીક્ષામાં યાદ રાખજો, પૂછાય છે. હવે જમીનમાં કઈ રીતે હોય, કઈ રીતે જીવન ગુજારે તો કે તેઓ જમીનમાં લાકડા જે ટૂંકમાં જે કંઈ લાકડાના જે કંઈ ગોળવા હોય છે, બરાબર છે. આ ઉપરાંત ઝાડના થડ છે, બરાબર છે. આવો અને છેલ્લે કે વનસ્પતિના દેહની અંદર કે પરોપજીવી તરીકે પોતાનું જીવન ગુજારે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ગેરુ અને અંગારીઓ, બરાબર છે, ગેરુ અને અગારીઓ, કે તેની કવકજાળ છે તો કે શાખિત અને શું કેવી હોય? પડદાયુક્ત હોય છે. આ ઉપરાંત કે અલિંગી બીજાણુઓ સામાન્ય રીતે આમાં જોવા મળતા નથી, યાદ રાખજો, આમાં નથી જોવા મળતા, આગળ જોવા મળતા હતા, પરંતુ આમાં અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે, બરાબર છે. અને બીજું કે લિંગી અંગો આની અંદર ગેરહાજર હોય છે, પરંતુ અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારના બે વાનસ્પતિ કે દૈહિક કોષ એટલે સોમેટિક કોષ કહેવાય, બરાબર છે, કે બંને એક જેવા હોય,
એને કહેવાય દેહિક કોષ, સોમેટિક સેલ કહેવાય, કે એના જોડાણથી સૌથી પહેલાં જીવરસનું સંયુગ્મન થાય. આપણે જોયું હતું કે ને આગળ, બરાબર છે. જીવરસ સંયુગ્મન થાય એના પરિણામે શું થાય, ટૂંકમાં જે બંનેના જે કંઈ કોષ કેન્દ્ર હશે બંનેના જોડાઈ જશે. બંનેના જોડાય એટલે એને કેવી કહેવાય, દ્વિકોષ કેન્દ્રીય રચના કહેવાય, એ બનશે. અને એના અંતે ટૂંકમાં પ્રકણી બીજાણુધાની છે, બરાબર છે, કે એના અંતે પ્રકણી બીજાણુધાની તરીકે ટૂંકમાં વિકાસ પામે છે, બરાબર છે. અને બીજું કે પ્રકણી ધાની છે તો કે એની અંદર કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થાય. એટલે એમાંથી મેં તમને પહેલાંય કીધું, અર્ધીકરણથી કેટલા ઉત્પન્ન થાય, 4 પ્રકણી બીજાણુઓ છે તો કે ઉત્પન્ન થાય છે, બરાબર છે. અને બીજું કે પ્રકણી બીજાણુઓ છે, બરાબર છે, તો કે એ કે પ્રકણી બીજાણુ ધાની છે તો એની ઉપર બહિર્ગત રીતે રહે, બહિર્જાત રીતે, બહિર્જાત એટલે બહારની બાજુ, એમ અંતર્જાત એટલે અંદરની બાજુ, બરાબર છે. અને બીજું કે પ્રકણી બીજાણુ ધાનીઓ છે તો કે ફળકાયની અંદર ગોઠવાયેલી હોય છે, જેને પ્રકણી ધાની કાયો તરીકે ઓળખવામાં આવે છે, અને ઇંગ્લિશમાં બેસિડિયો કાર્પ કહેવાય, બરાબર. એના એક્ઝામ્પલમાં આપણે જોવું હોય તો કે એગેરિકસ છે, બરાબર, યુસ્ટિલાગો છે, બરાબર. એગેરિસ જે મશરૂમનું નામ છે આ, પછી યુસ્ટિલાગો નામની ટૂંકમાં ફૂગ છે, અંગારિયા નામનો રોગ થવા માટે જવાબદાર છે. અને પક્ષીનિયા તો હમણાં જોયું કે ઘઉંમાં ગેરુનો રોગ, બરાબર, એના માટે જવાબદાર ટૂંકમાં ફૂગ છે આ પક્ષીનિયા. તો આ બધા ટૂંકમાં જેટલા પણ સભ્યો છે, બરાબર, આ બધી ફંજાઈ છે તો કે કોની છે, તો કે બેસિડિયો માયસિટીસ નામના વર્ગની છે. અને જો તમારે આ હવે ફંગી જોવું હોય તો અહીંયા આપણે ઉપર જ જોઈ ગયા કે સૌથી પહેલાં જો અહીંયા આ છે એગેરિકસ, બરાબર છે. આ જે તમને દેખાય છે એ શું છે, એગેરિકસ છે. એ કોનો ટૂંકમાં સભ્ય છે, ટૂંકમાં તો કે બેસિડિયો માયસિટીઝ. ટૂંકમાં એગેરિકસ એટલે એક પ્રકારની મશરૂમ કહેવાય, બરાબર. અને એ મશરૂમ એટલે તમને બિલાડીના ટોપ જેવી, તો તમને આકૃતિમાં જોઈ એ ટાઈપની. હવે વાત કરીએ ચોથું કે ડ્યુટેરોમાયસિટીસ. કે ડ્યુટેરોમાયસિટીસ છે દોસ્તો, તો એ સામાન્ય રીતે અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. અપૂર્ણ ફૂગ કેમ, તો કે આ ફૂગના માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ને જો આપણે ઓળખાયા છે. ટૂંકમાં લિંગી પ્રજનન છે તો કે જે કે એના તબક્કાઓ છે, તો આ જે વર્ગની જેટલી પણ ફૂગ છે તો એ છે તો કે એને લિંગી પ્રજનનના જેટલા પણ તબક્કાઓ છે તે ઓળખાયા નથી, એટલા માટે અપૂર્ણ કહેવાય, બરાબર. જ્યારે આ ફૂગના લિંગી સ્વરૂપો શોધાયા ત્યારે તેને સાચી રીતે સમાવેશિત થાય તેવા વર્ગોમાંની અંદર પછી તે મૂકવામાં આવી હતી, બરાબર. અને બીજું કે એ પણ શક્ય છે કે તેની અલિંગી અને વાનસ્પતિક અવસ્થાને એક જ નામ આપવામાં આવ્યું હોય, બરાબર છે. અને તેથી જ તેને કયું ટૂંકમાં વર્ગમાં મૂકવામાં આવેલી છે, ડ્યુટેરોમાયસિટીસ વર્ગમાં મૂકવામાં આવેલી છે. તથા લિંગી અવસ્થાને કારણે અન્ય બીજા વર્ગમાં પણ મૂકવામાં આવી હતી. પછી આગળ જોઈએ, આ શરૂઆતમાં અપૂર્ણતા થઈ ગઈ, પછી ધીમે ધીમે જ્યારે લિંગી પ્રજનનનું શોધ થયું ત્યારે પણ એને અલગ વર્ગમાં મૂકવામાં આવ્યો, યાદ રાખજો, જેટલી પણ ફંજાઈ છે આની આ વર્ગની. પછી જ્યારે તેમની વચ્ચેની કડીઓ સ્વીકૃત બની ત્યારે આ ફૂગની સાચી રીતે ઓળખ થઈ, બરાબર છે. અને ડ્યુટેરોમાયસિટીસ વર્ગમાંથી ટૂંકમાં એને કાઢી નાખવામાં આવી, ખસેડી દેવામાં આવી. શું કામ, ઉદાહરણ તરીકે તમને એક્ઝામ્પલ આપું કે પહેલાં કોઈ ક્લાસ છે, બરાબર, ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓ, કોઈ ધોરણ 10નો ક્લાસ છે, તો ધોરણ 10ના ક્લાસમાં બધા ધોરણ 10ના જ વિદ્યાર્થીઓ હોય. પરંતુ ક્યારેક એવું થાય કે કોઈક વિદ્યાર્થી છે, બરાબર, એ ધોરણ 9નો છે અને ધોરણ 10ના ક્લાસમાં બેસે છે. તો પછી જ્યારે શિક્ષકને ખબર પડશે એટલે શું કરશે, તો કે ધોરણ 9નો જે કંઈ વિદ્યાર્થી છે, બરાબર, એ ધોરણના 10ના ક્લાસમાંથી ખસેડી દેશે, કારણ કે ખબર પડી ગઈ કે આ વિદ્યાર્થી તો ધોરણ 9નો છે, તો ધોરણ 10ના ક્લાસમાં ન ચાલે. તો એ રીતે આમાં છે કે ડ્યુટેરોમાયસિટીસ જે કંઈ વર્ગ છે, શરૂઆતમાં કેવું હતું તો કે અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ ખબર પડી હતી, તો એટલા માટે એની જેટલી પણ ફંગી છે તો કે આમાં મૂકી દીધી આ વર્ગમાં. પણ પછીથી જ્યારે સંશોધન થયું, બરાબર, એના ઉપર અભ્યાસ થયો, લિંગી સ્વરૂપ શોધાયા, પછી ખબર પડી કે જે આ વર્ગના સભ્યો છે, ફૂગ છે, તો આમાં નહીં આવે, એટલા માટે ત્યાંથી એને શું કરી દેવામાં આવી, ખસેડી દેવામાં આવી. અને જ્યાં સુધી ડ્યુટેરોમાયસિટીસના સભ્યોની ચોક્કસ લિંગી અવસ્થાઓ શોધાય ત્યારે ઘણીવાર તેને આસ્કોમાયસિટીસ કે બેસિડિયોમાયસિટીસ, બરાબર છે, તે વર્ગમાં મૂકી દેવામાં આવી. કારણ કે આપણે જોઈએ જ ગયા આગળ કે આસ્કો અને બેસિડિયો જે કે માયસિટીસ વર્ગના જેટલા પણ સભ્યો છે એની અંદર લિંગી પ્રજનન જોવામાં આવે છે, એટલા માટે અહીંથી ખસેડીને ત્યાં આપણને ટૂંકમાં મોકલી દેવામાં આવી. આ ઉપરાંત ડ્યુટેરોમાયસિટીસ વર્ગની ફૂગ છે તો કે દોસ્તો એ કણી બીજાણુઓ તરીકે ઓળખાતા અલિંગી બીજાણુ દ્વારા કે જનન કરે છે. યાદ રાખજો, કોના દ્વારા એ પ્રજનન કરે છે, તો કે કણી બીજાણુ તરીકે ઓળખાતા અલિંગી બીજાણુઓ દ્વારા, બરાબર.
અને બીજું દોસ્તો કે કવક જાળ છે તો એની એ પડદાયુક્ત બરાબર છે અને શાખિત હોય છે. આ ઉપરાંત કેટલાક સભ્યો છે તો કે મૃતોપજીવી અને પરોપજીવી છે બરાબર. જ્યારે તેમાંના મોટા ભાગના નકામો જે કંઈ પદાર્થો છે તેનું વિઘટન કરતા વિઘટકો છે અને ખનિજોના ચક્રીયકરણમાં ટૂંકમાં છે મદદરૂપ થાય છે. કે આપણે પ્લાન્ટને વનસ્પતિને જ્યારે કોઈ પણ વનસ્પતિનું ઉદાહરણ તરીકે તમને ખબર જ છે કે જીવે છે એના ઉપર તો કે એક તો પ્રકાશ, પાણી અને છેલ્લે જમીનની અંદર રહેલા મિનરલ્સ કે ખનિજો દ્વારા. તો એ ખનિજોને જ્યારે વનસ્પતિ સુધી પહોંચાડવા હોય તો એના ચક્રીયકરણમાં મદદરૂપ કોણ થાય? ચક્રીયકરણ એટલે એવું સાયકલ એટલે કેવું થાય? ગોળ ગોળ પડ્યું હોય ને એને આપણે સાયકલ કહીએ, ગોળ. તો એવી રીતે જમીનમાંથી વનસ્પતિમાં આવશે જે કંઈ ખનિજો છે, વનસ્પતિનો ઉપયોગ કરશે. આ રીતે આખી સાયકલ હોય તો મદદરૂપ કોણ થાય? તો કે વચમાં આ જે ફૂગ છે બરાબર, આ જે સભ્યોની જેટલી પણ ફૂગ છે એ બધા. આ ઉપરાંત એના કેટલાક એક્ઝામ્પલની વાત કરીએ દોસ્તો તો એની અંદર એક આવશે કે ઓલ્ટરનેરિયા અથવા અલ્ટરનેરિયા કહેવાય એને બરાબર છે. આ ઉપરાંત કોલિટોટ્રાઇકમ બરાબર, અને હજી એક છે ટ્રાઇકોડર્મા. આ ત્રણેય ફંજાઈ છે બરાબર. તો આ જે કાંઈ ટૂંકમાં જે કાંઈ ફૂગની સૃષ્ટિ છે એટલે કે કઈ ફૂગની સૃષ્ટિ આપણે જોઈ કે ડ્યુટેરોમાઇસિટીસ, એની અંદર આ આવશે. જો દોસ્તો એક વસ્તુ તમને કહી દઉં કે ફૂગ સૃષ્ટિ છે તેના જે 4 વર્ગ છે બરાબર. તો પરીક્ષાની અંદર કોઈ પણ વર્ગ પૂછાય છે પર્ટિક્યુલર. અને બીજું કે જે આ મેં તમને શું કહેવાય કે 4 વર્ગ છે એની અંદર જે કાંઈ રિપ્રોડક્શન છે એની અંદર એક્ઝામ્પલ છે બરાબર. જે કંઈ આ ફંગીના અલગ અલગ વર્ગના આધારે બેસિડિયોમાઇસિટીસ, એસ્કોમાઇસિટીસ બરાબર, ડ્યુટેરોમાઇસિટીસ, તો એક્ઝામ્પલ બધામાં અલગ અલગ છે. તો પરીક્ષામાં છે ને ઓછામાં ઓછા ગુજકેટમાં પ્લસ કે તમારી જે કે બોર્ડની એક્ઝામ લેવાય છે એની અંદર આમાંથી આવે છે અને આ આવે જ છે બરાબર. તો આ 4ને તમારે ગમે એમ કરીને લખીને 2-3 વાર લખવાનું છે. ના ખબર પડી હોય તો ફરી એકવાર જોવાનું છે. અને પછી જો કંઈ ટોપિકમાં ના સમજ પડી હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવી શકો છો બરાબર છે તમે. બાકી તમે મારી ચેનલ છે એમાં 11 અને 12 આ ઉપરાંત ધોરણ 10ના વિજ્ઞાન છે તો એના પણ વિડીયો આવતા રહે છે. તો પ્લીઝ તમે આ ચેનલ છે તો એને લાઇક કરજો, શેર કરજો, અને જો પસંદ આવ્યો હોય વિડીયો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે બાજુમાં બેલ આઇકન છે બરાબર એને પણ દબાવી દેજો, જેથી કરીને આવા વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચાડી શકું. તો હવે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે બાકી છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અપલોડ કરીશું બરાબર. ત્યાં સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. અને અહીંયા આપણે આ વિડીયોનો છે તો કે ધ એન્ડ કરીએ છીએ. ચાલો, થેન્ક યુ.